સે ભગત કોઈ ઘરે? સીતારામ. કડવી વાણી કેવા આવ્યો છો બા? સીતારામ દાદા, આવો આવો. બા, વાદળ કે માણસનો ભરોસો નથી રહ્યો બા. આ તો કળિયુગ નાવા બેઠો લાગે છે બા. નકર કાંઈ શિયાળે વરસાદ થોડો પડે બા. છોકરાઓને ભણવામાં ધ્યાન નથી અને મા બાપને મોબાઈલ રેઢા નથી મૂકવા બા. મા બાપને છોકરાઓ કરતા મોબાઈલ વધારે વાલા થયા લાગે છે બા. આ તો કળિયુગ નાવા બેઠો લાગે છે બા. નકર કાંઈ શિયાળે વરસાદ થોડો પડે બા. આજના જમાનામાં ઘી ગોળ કોઈને ખાવા નથી અને ચટપટા ખાઈને દેહ બગાડવા. અંદરથી શરીર કર્યા છે ખોખા અને આ ફેશનેબલ જમાનામાં પૈસા બગાડીને ઉપરથી શરીર રાખવા છે ચોખા. આ તો કળિયુગ નાવા બેઠો લાગે છે બા. નકર કાંઈ શિયાળે વરસાદ થોડો આવે બા. શહેર ભલે થયા ધમધમતા પણ ગામડાઓ ભાંગી પડ્યા છે બા. મા બાપ ગામડે મૂંઝાણા છે અને છોકરાઓને શહેરે લીલા લેર કરવા છે બા. આ તો કળિયુગ નાવા બેઠો લાગે છે બા. નકર કાંઈ શિયાળે વરસાદ થોડો પડે બા. સાસુના શરીર ચાલે છે અને પુત્ર વધુના મોટા જીભડા. સાસુઓને ભેગી રાખવી નથી અને માવતરમાં ભાભીઓ પાસે માની કરાવી છે સેવા. આ તો કળિયુગ નાવા બેઠો લાગે છે બા. નકર કાંઈ શિયાળે વરસાદ થોડો પડે બા. આ સમયમાં છૂટાછેડાનું વધતું પ્રમાણ. મા બાપને દીકરીને ફોનમાં ખોટી સલાહ અને સલામણી છે બા. આ તો કળિયુગ નાવા બેઠો લાગે છે બા. નકર કાંઈ શિયાળે થોડો વરસાદ વરસે બા. પહેલા લોટ પાણી અને લાકડા હતા બા. આપણા વડવાઓ સુખ શાંતિથી જીવન પસાર કરતા હતા બા. હવે 32 જાતના ભોજન છે. હવે સાપ દબાવો તો ન જોવાનું જોવાય છે અને ન થાવાનું થાય છે બા. આ તો કળિયુગ નાવા બેઠો લાગે છે બા. નકર કાંઈ શિયાળે વરસાદ થોડો પડે બા. હેઢે હેઢો ગહાણો છે, ભાઈ નોખો અને હાડુ ભેગો થયો છે બા. આ તો કળિયુગ નાવા બેઠો લાગે છે બા. નકર કાંઈ શિયાળે વરસાદ થોડો પડે બા. જરૂરત છે જેને જીવતરની એને કોઈ જીવવા નથી દેતા બા. અને જીવે છે મરવાની વાકે એને કોઈ મરવા નથી દેતા બા. અરે સુખડને ધી થકી બળતા સબોધન વાની નોખા અને ગરીબની લાશ પર પૂર્ણ કફન સડવા નથી દેતા. આ જગત ધરાયેલાને પરાણે મોઢામાં કોળિયા દે છે બા. અને ભૂખ્યાને કાગવાસી ભાત પણ વધવા નથી દેતા બા. જરૂરત છે જેને જીવવાની એને કોઈ જીવવા નથી દેતા બા. આ તો કળિયુગ નાવા બેઠો લાગે છે બા. નકર કાંઈ શિયાળે વરસાદ થોડો પડે બા. આવો આવો દાદા. કે ગામથી આવો છો? તમારું વતન દાદા? દૂર દરાજથી આવ્યો છું, સાથે સુખ દુઃખની વાતો લાવ્યો છું બા. ફૂલ નહીં તો ફૂલની પાખડી આપશો બા. દાદાને ખાલી હાથે ન કાઢશો બા. તમે 2 હાથે આપશો તો ઉપર વાળો તમને 10 હાથે આપશે બા. કીડીને કણ અને હાથીને મણ આપે છે તો તમને અને મને ઉપરવાળો કેમ ભૂખ્યા રાખશે બા. હું જે ખાવ એ મારો ખોરાક છે બા. જે પહેરું એ મારો પહેરવેશ. જ્યાં રોકાવ ત્યાં મારું રહેઠાણ. જ્યાં જાવ એ મારી જાત્રા છે બા. દક્ષિણામાં 1 આપશો તો 2 થશે અને 10 આપશો તો 20. ગોળ નાખો એટલું ગળ્યું થશે બા. આંગણે આવેલાને રાજી કરો, સારા કર્મનો ભંડાર ભરો બા. આ તો કળિયુગ નાવા બેઠો લાગે છે બા. નકર કાંઈ શિયાળે વરસાદ થોડો પડે બા. આલ્યો દાદા દક્ષિણા. લાવો બા, સુખી થાજો બા. કીડીને કણને હાથીને મણ નાખજો બા. છોકરા તમારી સેવા કરશે બા. સુખી રહેજો. દૂર દરાજથી આવ્યો છું, રોકાવાનું મને પોસાય નહીં બા. હજી ઘણા ઘર લેવાના છે બા. જમી જાયજો દાદા અને મારા સીતારામ કેજો બા. સીતારામ. સીતારામ.